સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। પોર્ટલમાં પડતી સમસ્યાઓ અંગે તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે। સુરતમાં એબીવીપી દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલમાં સર્જાતી ખામીઓના કારણે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। સતત ટેકનિકલ ખામીઓના વિરોધમાં કાર્યકરોએ મટકાફોડ કાર્યક્રમ યોજ્યો હતો। આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટલની અવ્યવસ્થા સામે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી। એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા હતા અને જીકાસ પોર્ટલનું પૂતળું અને મટકું બનાવીને લાવ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ મટકા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપી સ્ટેટ મીડિયા કો કન્વીનર જણાવ્યું હતું કે જીકાસ પોર્ટલમાં દર વર્ષે ગંભીર સમસ્યાઓ આવે છે, જેના વિશે અમે રજૂઆત કરીને થાકી ગયા છીએ, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં અને ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં જ સમય પસાર કરી રહ્યા છે અને 300 રૂપિયાની ફી ઘટાડવાની પણ અમે માંગ કરી રહ્યા છીએ। નમસ્તે, રવિ માંગરોયા, સ્ટેટ મીડિયા કો કન્વીનરની જવાબદારી। હાલમાં જે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના કોલેજના એડમિશન માટે જે જીકાસ પોર્ટલ ચલાવવામાં આવી રહ્યું છે, એ જીકાસ પોર્ટલમાં દર વર્ષે વિદ્યાર્થીઓને સમસ્યા આવતી હોય એને લઈને વારંવાર વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવે છે। વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મ નથી ભરાતા, વિદ્યાર્થીઓની ફી પેન્ડિંગમાં જતી રહી છે, તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે આખા ગુજરાતભરમાં પ્રદેશવ્યાપી આંદોલન કરે છે અને આંદોલનના માધ્યમથી જણાવવા માંગે છે કે જીકાસ પોર્ટલમાં દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ થાય અથવા તો જો પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ સરકાર દ્વારા ના થતો હોય તો આજે બોગસ જીકાસ છે એ જીકાસ બંધ કરી દો અને સાથે સાથે જે વિદ્યાર્થી પાસેથી 300 રૂપિયા ફી લેવામાં આવે છે એ ફી નિઃશુલ્ક કરવામાં આવે અથવા તો એમાં ઘટાડો કરવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓ સરળતાથી પોતાની ફોર્મ ભરીને સરળતાથી એડમિશન લઈ શકે। અને આજે વિદ્યાર્થી પરિષદની જો માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ દરેક કોલેજ કેમ્પસોની બહાર અને ઉગ્રથી ઉગ્ર આનાથી ડબલ સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને આંદોલન કરશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।